લલિતાજી આવ્યા રાધાજી પાસે. ખોટી જગ્યાએ ખોયું તે. આ બાવા તો બહુ પહોંચેલા છે. ઝાંઝર એમ કરને એ કે રાધા પ્યારી છો, આપણે બાબાને કહીને બીજા ઝાંઝર આવા કરાવી લઈએ. લલી બીજા એ બીજા અને પ્રભુએ આપ્યા હોય એ ઝાંઝરની કિંમત તને શું ખબર પડે? તો કે જા તું. રાધાજી કે એમ નહીં, છેલ્લી પરીક્ષા લઈ લે. તું ત્યાં જઈ અને એમને કહે કે આ ઝાંઝરની જે કિંમત થાય ને એ તમને આપી દઈએ. લલિતાજી આવ્યા. બાવા આની કિંમત કેટલી? એ કે આખી દુનિયા બ્રહ્માંડ ને ત્રિલોક આના ઉપર વારી જાય ને તો આની કિંમત થાય. આ ઝાંઝર રાધાજીનું છે, જેવા તેવાનું નથી. લલિતાજી કે રસ્તો કાઢો. આનો રસ્તો કાંઈ ન નીકળે. એ ચરણમાં ધરેલા ઝાંઝરને હું જોઉં અને એ આ ઝાંઝર એના જેવું હોય તો રાધાજીના ચરણમાં ધરાવું અને બે છમછમ બોલે ને અવાજ સરખો આવતો હોય બેનો તો ઝાંઝર આપું, નહીં તો ભલે મારી પાસે રહ્યું, મને તો બહુ આલું છે. લલિતાજી કહે રાધે હવે તારે આવવું જ પડશે, મજબૂર કરી દીધા. ભક્તિ કરી હતી ને 12 વર્ષ બુહારીની સેવા. ઘણાને બુહારીની સેવા ન ગમે. અમને કંઈક સારી સેવા આપો. સેવા બુહારીની હોય કે વસ્ત્રની હોય, શૃંગારની હોય કે ધરાવવાની હોય, સામગ્રીની હોય કે સન્મુખતાની હોય, સેવા બધી ઉત્તમ છે. રાધાજીએ કીધું હવે લલી એ કે હવે રાત પડશે, હાલો, નહીં તો રાતના પ્રભુ આપની રાહ જોશે અને આપના ચરણમાં પ્રભુનું આપેલું ઝાંઝર્યું નહીં હોય તો પ્રભુ પૂછશે ત્યારે જવાબ શું આપશો? રાધાજીનો હાથ પકડી અને સેવા કુંજમાં આવ્યા. રાધાજી આવે એટલે કળી ફૂલ બની જાય. મોર ટવકા કરીને કળા કરવા માંડે. પપીહા પીહુ પીહુ બોલે. કોયલ કુહુ કુહુ બોલે. વાતાવરણમાં સુગંધ સુગંધ થઈ જાય. સામનેજીની શ્રીઅંગ તુલસીજીને એટલે તુલસીજી મહેકવા માંડે. જેવા સેવા કુંજમાં પ્રવેશ કર્યો આવું આહલાદક વાતાવરણ એટલે કૃષ્ણદાસ સમજી ગયા મારી સામનેજી, મારી વૃષભાનંદીજી, મારી કીર્તિ તનિયા, મારા પ્રભુની પ્યારી, મારા પ્રભુની અર્ધાંગિની, મારા પ્રભુની આહલાદીની શક્તિ, મારા પ્રભુનું સર્વસ્વ પધારી રહ્યું છે અને હું ન્યાલ થઈ ગયો. ને રાધાજી આવીને કહ્યું બાબા દેખો એ ઝાંઝર. हाँ बिटिया बिल्कुल बराबर. बाबा अब तो धरा दो. धराया. अब छम छम बोला तो मुझको मालूम पड़े कि एक ही आवाज़ है कि नहीं. जेम ठाकुर जी ने छछिया भर छाछ के लिए रसखान जी ना कीर्तन में छे कि आहिर की छोकरी छछिया भर छाछ के लिए एम आया राधाजी नाना था ने छम बाबा देख लियो क्या? ओ बिटिया अब बराबर. बाबा अब मैं जाऊँ क्या? चरण धर के जा, ऐसे थोड़े जाएगी. रजमा लोट्या आ मळमूत्र थी भरेलो मारो देह आ अहींनी रज थी ने मैं स्नान कर्યું. कारण आपना चरण धरो त्यारे आ देह पवित्र न होय तो आ रजनो स्पर्श थई जाए तो पवित्र थई जाए. अब मेरे सिर पर आपके चरण धरो. राधाजीए चरण धर्या અને લલિતાજીની સાથે પાછા આવ્યા.
ત્યારે ઠાકોરજીએ પૂછ્યું, પ્યારીજુ કहाँ हो के आए क्या? આપકી લીલા આપ જાનો. એટલે આગળ હું વર્ણન ન કરી શકું. નિકુંજ લીલા. તો મારા વાલા, વ્રજમાં આજે પણ આવું બધી લીલાઓ થાય છે. નંદગાંવમાં હવે આપણે વિરામ આપીએ કે એક નાનો પ્રસંગ કહી દો? મોડું નથી થતું ને બધા? વ્રજમાં નંદગાંવ સાઉથમાંથી ને એક 20-25 વર્ષનો છોકરો ગયો. એટલે કે વ્રજ હો કે આવું. હવે વ્રજમાં આવ્યા પછી ઘણા રહી જતા હોય છે, અને આપણે વારંવાર જઈએ છીએ પણ આપણને રહેવાનું મન થતું નથી. થાય છે? આપણે પૂછીએ કઈ તારીખની ટિકિટ છે, 2-3 દી થાય ને એટલે ટિકિટને યાદ કરીએ. એટલે કે 22મીની. ઠીક, હવે 4 દી પછી જવાનું ને બેન, તારે જવાનું જ, ચાય રહેવાનું નથી. પણ જ્યારે જવાનું આવશે ને, જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના આ મર્યાદા માર્ગીય ભજન છે. પણ અમે નાના હતા ને ત્યારે એક બા બહુ સરસ ગાય. એટલે જ્યાં એ જાય ને એટલે મને એમ કે મારો હાથ પકડીને મૂકી જા ને. પછી જ્યાં મૂકવા ગયો ત્યાં એ એમ કે બેબી પાણી પીવીને જા. એટલે મનમાં પાછા એમ થાય કે પ્રસાદ અત્યારે આપી દે સારું. નાના હોય ને એટલે બધું ગળું ગળું બહુ ભાવે. એટલે આપણે 5 મિનિટ બેસીએ એટલે જેવાઈ જાય ને તારા બા તમારી જ રાહ જોતા, તમે બધાય ભજન ગાઈ લીધા, ઓલું ગાઓ ને જવાનો સમય આવ્યો. એટલે મને આખું યાદ નથી, પણ નાનપણમાં એ ભજન સાંભળવામાં રસ નહોતો મને, ઓલો પ્રસાદ લેવામાં રસ હતો. કારણ કે બચપન એ બચપન છે, મારું હોય કે તમારું હોય. તો વાત કરતા હતા નંદગાંવની. તો 20-25 વર્ષનો છોકરો ગયો. હવે નંદ ભવનના દર્શન કર્યા. નંદ બાવા, યશોદાજી, બળદેવજી, રેવતીજી, ઠાકોરજી, બેઠકે દર્શન કર્યા. નંદગાંવમાં તમે જોઈ યશોદાજીની આટલી મોટી છે પેલી ગોળી. પછી શીતળા માતાનું મંદિર જોયું છે? પરિક્રમા, જે લીલી પરિક્રમામાં જાઉં ને, જો મને ઠાકોરજી જીવતી રાખે તો 2026માં અમારે બે જવાનું છે. ત્યારે બધા આવજો ભેગા, જેને અનુકૂળતા હોય તે. જીવતી રાખે તો, બાકી તો જો હમણાં જ બોલ્યા, જવાનો સમય નહીં આવે, વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડ્યા રહેશે બાટલા દવાના રે. બધે દર્શન કર્યા. પછી સાંજે એને સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે સાંજે ગાયો ચરાવીને ઠાકોરજી પધારે ને તો ઘણાય દર્શન થાય. કે આગળ ગાય હોય, પાછળ ગાય હોય, અને એની ખુર જ ઉડી હોય ને ગાયની, એ ઠાકોરજીને આયામ આવી ગઈ, જાણે દૂચકા ચંદા. બીજનો ચંદ્ર હોય ને આમ ચંદ્રાકાર હોય, આટલો જ હોય. એ ખાલી એક પાતળી લાઈન દેખાય તમને. તો ઠાકોરજીની રજ એવી રીતે ઉડે ને કે આમ પાતળી રેખા દેવાય, જાણે દૂચકા ચંદા. બીજનો ચંદ્રમાં એવું હોય. એ કે નસીબ હોય ને થાય. એટલે ઓલા છોકરાએ કીધું આપણે બધે દર્શન કરી લીધા. એટલે સાંજ પડે ને એટલે જેટલી ગાયો આવે ને ગોવાળ આવે ને આમ કરીને જુએ.
ત્યાં એક પનિયારી નીકળી. એ કે જળ પાછો એ કે હાલે ઓક કરો. ઓક એટલે જે આપણે આને ખોબો કરીએ ને એને વ્રજ ભાષામાં ઓક કહેવાય. આપણે કીર્તન આવે છે ઉથાપનનું કે પીનો હો તો પી, નહીં તો જાર આવરે. જેને ઘર ઠાકોરજી બિરાજ તો એના કીર્તનની ખબર હોય. ઠાકોરજી આમ ઓલી ગોપીને જોઈને એટલે કે લાવ થોડું. ઠાકોરજી તો આમે બધાને સુખ આપવા માટે જ પ્રભુ વ્રજમાં પધાર્યા છે અને આપણા ઘરે આપણને સુખ આપવા જ પધાર્યા છે. ભલે આપણે બધા એમ કહેતા હોય કે આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ, પણ ઠાકોરજી જ આપણા તત્સુખનો વિચાર કરે છે. તો ઓલી કુવે જળ ભરતી હતી. ઠાકોરજી કે ઓલી કે લે ઓક કર. તો ઠાકોરજી શું કરે, જેવું જળ દે ને ઓક ઢીલી કરી નાખે. આ કીર્તનમાં લખ્યું છો, મારે પોતાને કાંઈ નથી. આમ ઓક ઢીલી કરે એટલે પીવાના બદલે ઓલીને સામું જ જુએ. એને સુખ આપવું હતું નિકુંજ લીલાનું. ઓલીએ 2-3 ઘડા એ કે હારું કેટલું પીશે. પછી કે હવે હું ઓળખી ગઈ, પીવું હોય તો પી, નહીં તો રાવ રે જા. રાધાજીનું નનિયાલ કયું? રાવલ. ગયા છો ને બધાય રાવલ? જવા જેવું છો મારવાલા. બહુ રળિયામણું ને એમાં રાધાજીનું જે સ્વરૂપ છે, બાળ સ્વરૂપ. ન ગયા હો તો હવે જાજો બધાય. ત્યારે પ્રભુ કહે છે કે તું જળ પીવડાવે, રસ બુજાઈ જાય તો તને જે સુખ આપવું છે હું આપી શકું નહીં. એટલે ઓક ઢીલી કરે. તો અહીંયા ઓલી પનિયારીએ કીધું કે લે ઓક કર. વ્રજવાસી તો આજે તો ઓલા એ પાણી પીધું. પછી કે મારે એક વાત પૂછવી છે. હાવ ભોળો હતો, સત્સંગ સાંભળીને જ આવ્યું હતું. એ કે અહીંયા ગાયો ને ગોવાળ નીકળે એમાં ઠાકોરજીને દર્શન થાય. ઓલી કે આ બોતડો લાગે છે ઈલાબેન જેવો. એટલે ઓલીએ મસ્કરી કરી. શું કીધું? થાય કે અમને તો ઘણી વાર થયા, તારું તું જાણે. ઓલો કે હવે અહીંયાથી જવાય જ નહીં. આખો દિવસ એ વિચારમાં જ રહે. કદમના વૃક્ષ નીચે બેસે, ક્યાંક સરોવર પાસે બેસે, બધા વ્રજવાસીઓ આવતા જતા હોય ત્યાં બેસે કે હમણાં સાંજ પડશે અને મને દર્શન થશે. 1 દિવસ થયા, 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, 15 દિવસ, 20 દિવસ. હવે આ 150-200 વર્ષ પહેલાંની સાચી બની ગઈ. હવે ત્યારે ઘરના ચિંતા કરવા માંડ્યા કે આ તો વ્રજમાં કહેતો તો કે આવી જઈશ. અને ત્યારે કંઈ આવા ટ્રેન ને પ્લેન ને હાલીને જવાનું ને હાલીને આવવાનું. બહુ તો ગાડું મળે તો બેહવાનું, કોકનો ઘોડો મળી જાય તો બેહવાનું. બાકી આપણા જેવી વ્યવસ્થા નહોતી. હવે એમ કરતાં 50 દિવસ થયા. ફક્ત કોઈ આવે અને પ્રસાદ દે કે લે તો એ ખાય. કોઈ આવતું જાતું હોય બનિહારી જળ દે તો જળ પીએ. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ તો આની જિંદગી અહીંયા મારી પાછળ પૂરી કરી નાખશે. તો એકવાર સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હતા વ્રજમાં. આજે પણ એ લીલાના દર્શન ભગવદીઓને થાય છે. મને ને તમને એટલે ન થાય. આપણે વ્રજમાં જઈને શું કહીએ? આપણે કોઈને પૂછીએ આવું જ? અમે તો ઘણી વાર જોઈએ એવા. એટલે હું કહું ક્યારે ગયા હતા? હમણાં 10 વર્ષ પહેલાં જ ગયા હતા. ઓકે. આપણને ફરવા જવું દર વર્ષે ગમે, આપણને પિક્ચર જોવા જવું ગમે, કિટી પાર્ટીમાં જવું ગમે, પણ વ્રજમાં આવવાનું કે અમે જઈ એવા છીએ. પણ ગયા હતા તો મળ્યા પ્રભુ. આપણે બધા જઈએ છીએ પણ ઠાકોરજીને શોધવા નથી જતા, ખાલી આનંદ કરવા જઈએ છીએ. હું તો કહું છું એનાથી આગળ મજા કરવા જઈએ છીએ. 10 દિનનો ટાઈમ, ઝારીજી ભરવાના, સાંજ પડે એટલે ચાટ ખાવાનો, કંઠી લેવાની, મથુરાના સૂકા પેડા લેવાના,
અને મખાનાની બધું મળતું હોય તો લઈ લેવાનું. ઠાકોરજી કે સારું. ઓલું છોકરું રોતું હોય ને તો માં શું કરે, રમકડા આપે કે થોડીક વાર રમે ને ત્યાં મારે રસોઈ થઈ જાય. પણ છોકરું થોડીક વાર રમે ને પછી પાછું રોવે એટલે માં કે લે ચોકલેટ ખા ચોકલેટ, એટલે ઓલું પાછું એ ખાય. પછી ઓલાને એમ થાય કે હવે મને ભૂખ લાગી પેટમાં, તો બિચારું બોલતું તો છે ને, પછી આંખો બંધ કરીને એવી રોવે એટલે એને સાસુ બૂમ પાડે હવે તો લે, એટલે ઓલી આવીને ગોદમાં લઈને એને પેટ ભરાવે. ઠાકોરજી આપણી યાર એવું જ કરે છે કે આને સંસારનું ખીલો ના દ્યો, રમે રાખે, પછી ચોકલેટ આપે, ગાડી આપે ને બંગલા આપે ને વાડી આપે ને વજીફા આપે ને દીકરા ને વહુ ને પૌત્ર ને પૌત્રી. ચોકલેટ તો હારી જ લાગે ને મારવાલા, નહીં આટલી ઉંમરે ખાઈ જાય હો આપણે. એમાં મારા ઘરવાળાને 10 દ્યો તો આખા દીમાં ખાઈ જાય. સાચું કહું છું. પછી આંખો બંધ કરીને જીવ રોવે, એટલે કે એવો તત્પર થાય પ્રભુને મળવા. ત્યારે ઠાકોરજી કે હવે વલ્લભ મને આના ઘરે પુષ્ટ કરીને પધરાવી દે તો આનો તાપ દૂર થાય. જે માં ગોદમાં લઈને પોતાના બાળકને પેટ ભરાવે, એમ આપણા ઠાકોરજી આપણી ગોદમાં આવીને આપણને ગોપી ભાવથી સુખ આપે છે, આપે છે, આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પેલા છોકરાએ 50 દિવસ થયા, કોઈ પ્રસાદ આપે એટલું ખાઈ મોઢામાં નાખવાનું, વ્રજવાસી જળ પાય તો નહીં નાહવાનું, નહીં ધોવાનું, નહીં ખાવાનું, નહીં પીવાનું. સાંજ પડે આજે તો ઠાકોરજી દેખાશે, આજે તો દર્શન આપશે. ઠાકોરજી કે આના ભાવ આગળ હવે મારે છૂટકો જ નથી. તો ઠાકોરજી સાંજે એકવાર ગોચારણ કરીને પધારતા હતા. ખભે કાળી કામળી હતી, હાથમાં લકોટી હતી, વેણું ફેંટે બાંધી હતી, દુજકા ચંદા જેવી ગોરજ ચોટેલી હતી, માથે મોર ચંદ્રિકા હતી, કાનમાં કરેણના ફૂલ હતા, ગળે વૈજંતી માળા હતી, પીળા પીતાંબર ધારણ કર્યા હતા. અને ઠાકોરજી હૈયો હૈયો બોલતા પધાર્યા. 1 સેકન્ડ માટે છોકરાને દર્શન આપ્યા અને છોકરો ત્યાં લીલામાં. મારા વાલા, આજે પણ આ બધું બને છે. સાંભળેલું, વાંચેલું, કોકે કહેલું કહું છું. તો વલ્લભની કૃપાનો કોઈ પાર નથી. નિલેશભાઈને, દર્શનાબેનને ત્યાં સરસ દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો છે. ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન હશે કે એના ઘરે દીકરો આવ્યો ત્યારની હું રાહ જોતો હતો કે ક્યારે દૂર બેન્ડ વાગે લગ્નને કાજે, કહો મારા તન્મય ભાઈ રે, આજે આનંદ શેનો છે. ગુરુદેવ આવશે, સાથે વહુજીને લાવશે, હસ્તમેળાપ કરાવશે રે, આજે આનંદ એનો છે. વૈષ્ણવ આવશે, સાથે વલ્લભને લાવશે, સતસંગ કરાવશે રે, આજે આનંદ એનો છે. તો આજે આપણે તો આજથી જ આનંદને અહીંયા પેલા છે ને માણેક સ્તંભ રોપતા ખબર છે, એમાં આપણે આનંદનો સ્તંભ રોપીને જઈએ બધા વૈષ્ણવ હૃદયથી ને આશીર્વાદ આપીને કે આપને ત્યાં પ્રસંગ બહુ સરસ રીતે સંપન્ન થાય. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની અસીમ કૃપા, યમુનાજીની લહેરરૂપી કૃપા, વલ્લભની વાણીરૂપી કૃપા અને વૈષ્ણવના સંગરૂપી કૃપા કાયમ રહે અને તમારે ત્યાં પ્રસંગ સરસ રીતે થાય. અને પાછા પ્રસંગ થઈ જાય એટલે અમે બધા તો આવવાના ને આવવાના. બોલો વલ્લભ.
શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણા કેરો દ્રઢઈના ચરણા કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાબીન સબ જુગમાજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણા કેરો સાધન और नहीं गली में जासो होय निवेरो सूर्य का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણા દ્રઢઈના ચરણા દ્રઢઈ ચરણા કે શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.